નમસ્તે મિત્રો, આજની તારીખમાં આજના દિવસમાં જો ગુજરાતની અંદર આધાર કાર્ડમાં લખવામાં આવતા જે નામ જે છે અંગ્રેજી નામ, તેનો જો એક સર્વે કરવામાં આવે અને જો 100 એટલે કે 100 આધાર કાર્ડ મંગાવવામાં આવે તો તેમાંથી 25% કરતાં પણ વધારે આધાર કાર્ડની અંદર સ્પેલિંગ મિસ્ટેક જોવા મળે. એટલે કે ગુજરાતી નામને જે અંગ્રેજીમાં લખ્યું છે તેમાં 25% કરતાં પણ વધારે આધાર કાર્ડમાં ખોટા નામ લખેલા તમને જોવા મળે. આ જોયેલી વસ્તુ છે અને અનુભવેલી વસ્તુ છે. અને પછી એક જ સ્પેલિંગ, એક જ અક્ષરની ભૂલના કારણે તે વિદ્યાર્થી હોય, તે વાલી હોય, તેને કચેરીઓના ધક્કા ખાવા પડે છે. આધાર જે સેન્ટરો છે જ્યાંથી આધાર કાર્ડ નીકળે છે એ કમ્પ્યુટર સેન્ટરના ધક્કા ખાવા પડે છે અને અલગ અલગ કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે. જ્યારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લેવાની હોય કે અન્ય કોઈ ફોર્મ ભરવાના હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરવાના હોય તો એક નાની અમથી મિસ્ટેકના કારણે, નાની અમથી જે ભૂલ જે છે તેના કારણે તેને ઘણો બધો સમય, પોતાનો જે છે કિંમતી સમય તે બગાડવો પડતો હોય છે. તો આ જે ભૂલો થાય છે, જે ગુજરાતી નામને આપણે અંગ્રેજીમાં લખીએ છીએ, તેમાં કરવામાં આવતી જે સામાન્ય ભૂલો છે તે ના થાય તેના માટે આજનો આ વિડીયો સ્પેશિયલ છે. આજનો આ વિડીયો જોયા પછી હું 110% ગેરંટીથી તમને કહી શકું કે તમે ક્યારેય હવે ગુજરાતી નામને અંગ્રેજી નામ એટલે કે ગુજરાતી નામને અંગ્રેજીમાં લખશો ત્યારે તમે ક્યારેય ભૂલ કરશો નહીં. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અહીંયા હું જે તમને 10-15 નામ લખાવીશ એમાં જે બધા જે સામાન્ય નિયમો છે ગુજરાતી નામને અંગ્રેજીમાં લખવાના, એ બધા જ નિયમો આપણે આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. સમય નથી બગાડતા, ચાલો સીધા જઈએ. પહેલાં આપણે સૌથી સરળ નામથી આપણે શરૂઆત કરીશું, એક સામાન્ય નિયમથી આપણે શરૂઆત કરીશું. તો પહેલાં પહેલું નામ છે અજય. અહીં મિત્રો તમે જુઓ, અજય નામ છે, એકદમ સિમ્પલ છે, અ જ અને ય. તો અજય જે નામ છે તેની અંદર કોઈ પણ જાતની માત્રા નથી. પણ તમે જાણો છો આગળ આપણે સ્વરના વિડીયો સમજાવ્યા છે, સ્વર સમજાવ્યા છે, વ્યંજન સમજાવ્યા છે. ઇંગ્લિશમાં પણ તમને વાવેલ્સ અને કોન્સોનન્ટ સમજાવ્યા છે. જો તમે એ વિડીયો નથી જોયા તો તમારે પહેલાં એ સ્વરનો, વ્યંજનનો, વાવેલ્સનો અને કોન્સોનન્ટ્સનો વિડીયો જોઈ લેવો જોઈએ, જેથી કરીને આ નિયમો સમજવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. તો અહીં અ, જ અને ય આ 3 શબ્દો છે. તો તમે જાણો છો કે કોઈ પણ અક્ષર હોય કક્કાનો એટલે કે વ્યંજન જે હોય, તો જ્યાં સુધી વ્યંજનની અંદર સ્વર નથી ભળતો ત્યાં સુધી તે અડધો અક્ષર કહેવાય છે. તો આ અ છે, જ છે અને ય છે. તો આ અજય જે નામ છે તેની અંદર અ તો પોતે સ્વર છે, જની અંદર સ્વર છુપાયેલો છે અ. એવી જ રીતે યમાં પણ સ્વર છુપાયેલો છે. તો જ્યારે તમારે આવું અજય જેવું સિમ્પલ નામ છે તેને લખવાનું થાય તો અનો તમે મૂકી દેશો એ, જનો મૂકશો, જે ખોડો છે, પહેલાં સ્વર નથી, બરાબર. અહીંયા ફક્ત આપણે અસ્વર મળેલો છે તો જનો જે મૂકીશું, અહીંયા તમે સ્ક્રીન પર પણ જોઈ શકશો, તમને દેખાશે કઈ રીતે કરવાનું છે. તો જનો જે છે પછી અ જે સ્વર છે તેનો એ મૂકીશું અને ય છે તેનો વાય મૂકીશું. યની અંદર પણ સ્વર છુપાયેલો છે અ. પરંતુ ખાસ મિત્રો આ નિયમ યાદ રાખજો, આ નિયમ તમારે યાદ રાખવો પડશે. જ્યારે પણ કોઈ પણ ગુજરાતી નામનો છેલ્લો જે અક્ષર છે તેમાં અસ્વર જોડાયેલો હોય, એટલે કે બીજી કોઈ માત્રા ના હોય, કાનો માત્રા ના હોય કે રસ્વય ના હોય, દીર્ઘય ના હોય, એક માત્રા ના હોય, ફક્ત ને ફક્ત અસ્વર જોડાયેલો છે, એટલે અક્ષર એકલો છે, સ્વર છે અંદર પણ અક્ષર એકલો છે, કોઈ માત્રા નથી, તો તેવા નામમાં જે છેલ્લે અ આવે છે તેને આપણે અંગ્રેજીમાં લખતા નથી. અહીં જુઓ અજયમાં એ, જે, એ, વાય પછી એ મૂકવાનો નથી. કોઈ પણ નામ, માનો કે મારું નામ પ્રવીણ છે તો PRAVIN પછી છેલ્લે એ નથી મૂકતા. જો કેમ નથી મૂકતા? તો જ્યારે પણ તમે ગુજરાતી નામ બોલો છો તો છેલ્લો જે અક્ષર છે તેને આપણે ટૂંકાવી દઈએ છીએ. જે અ જે છે તેનો ઉચ્ચાર આપણે કરતા નથી, બરાબર. અહીં જુઓ અજય, તો અજય એ રીતે આપણે નથી બોલતા, અજય. ય ઉપર જઈને આપણે અટકી જઈએ છીએ, એટલે કે સ્વરનું પૂરેપૂરું ઉચ્ચારણ થતું નથી, એટલે આપણે છેલ્લે જે એ છે તે મૂકવાનો નથી. તો આ પહેલું નામ થયું. હવે બીજું નામ જુઓ. અહીંયા આપણે સંયુક્તાક્ષરની વાત કરીશું. જ્યારે એક ખોડો અક્ષર, અડધો અક્ષર છે એ આગળના પછીનો જે અક્ષર છે વ્યંજન એની સાથે જોડાય છે. અહીં બીજું નામ જુઓ અલ્પા. તો અહીં અ છે, પછી લ અડધો છે અને પછી પા છે. અલ્પા, જલ્પા, બરાબર, કલ્પના. ટૂંકમાં કોઈ પણ અક્ષર જે છે અડધો અક્ષર આવતો હોય તેવા નામ. તો અહીં નામ છે અલ્પા. તો તમે આગળ જોઈએ એ રીતે અ જે છે તેનું અંગ્રેજી શું થાય છે? એ.
પણ હવે ખાસ આપણે વાત એ યાદ રાખવાની છે કે બંને જ્યારે જોડાક્ષર હોય એટલે કે એક અડધો અક્ષર છે ને પછીનો વ્યંજન જે છે આખો છે, તો જ્યારે પણ કોઈ પણ ગુજરાતી નામની અંદર અડધો અક્ષર આવતો હોય, બરાબર, એટલે કે એમાં સ્વર જોડાયેલો નથી, ત્યારે તેને આપણે અડધો લખીએ છીએ અક્ષરને, તો આપણે એવું માનવાનું છે કે આ અક્ષરની અંદર સ્વર જોડાયેલો નથી. તો અહીં જુઓ, અલ્પામાં અનો એ કરીશું, હવે લનો એલ મૂકીશું, પરંતુ લ જે છે તે ખોડો છે એટલે કે અડધો છે, અર્ધાક્ષર છે. તો અડધો અક્ષર હોય ત્યારે તેમાં સ્વર હોતો નથી, એટલે આપણે અનો એ મૂકીશું, અડધા લનો એલ મૂકીશું, પણ એ મૂકીશું નહીં. અને પછી ડાયરેક્ટ પા જે છે તો પનો પી અને સ્વર જોડાયેલો છે આ. પહેલા નિયમમાં આપણે સમજ્યા કે છેલ્લે અ સ્વર આવતો હોય એટલે કે અ આવતો હોય તો એ નથી મૂકતા, પણ આ સ્વર આવતો હોય તો એ મૂકવાનો છે. તો અહીં અલ્પામાં એ, પછી એલ લનો અડધા લનો એલ અને પછી પાનો પી એ, એટલે અહીં તમારે એ મૂકવાનો છે. જ્યારે પણ કાનો હોય તો એ મૂકવાનો છે, ફક્ત એકલો અક્ષર હોય તો જ આપણે એ નથી મૂકવાનો. તો અલ્પાનું અંગ્રેજી કેવી રીતે થશે? એ એલ પી એ. આ થયું બીજું નામ. હવે ત્રીજું નામ જુઓ, કાજલ. તો આ કાનાવાળું નામ છે. આપણે બારાક્ષરીમાં આવતા બધા એક એક નામ લેવાનો પ્રયત્ન કર્યો છે અને કેટલાક અઘરા નામ પણ અંદર આવશે, ખાસ તમારે એ ધ્યાન આપવાનું છે. હવે છેલ્લે સુધી જોતા રહેજો. આ વિડીયો પૂરો થયા પછી તમે કોઈ પણ ગુજરાતી નામને સરળતાથી અંગ્રેજીમાં લખી શકશો. ત્રીજું નામ છે આપણું કાજલ. તો કાજલમાં શું છે? તો ક અડધો છે અને તેની અંદર આ સ્વર જોડાયેલો છે, કા જ લ, પણ કાજલ. તમે જ્યારે બોલશો, શુદ્ધ ઉચ્ચારણ કરશો તો ઓટોમેટિક તમારી જે બોલો છો ત્યારે જ સ્વર અંદર જોડાઈને જ આવે છે. કા તો આ જોડાઈને જ આવે છે, જ લ, બરાબર, આ રીતે. તો કા છે તો ક ખોડો છે તેનો કે મૂકીશું, પછી સ્વર છે આ. તો આ સ્વરનું આપણે જાણ્યું છે, તમે એ સ્વરનો વિડીયો જોયો છે, ગુજરાતી સ્વર અને ગુજરાતી વ્યંજનનું અંગ્રેજી કેવી રીતે લખાય તેનો અલગથી વિડીયો મૂકેલો છે, તમારે એ વિડીયો જોઈ લેવાનો છે. તો આ વિડીયોને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો કનો કે અને આ સ્વરનો આપણે એ પણ મૂકી શકીએ અને ડબલ એ પણ મૂકી શકીએ, પણ અહીં આપણે એક જ એ મૂકીશું, એટલે કે વત્તા એ એટલે કા. પછી આવશે જ, તો જે વત્તા એ એટલે કે જનો જે છે અને અસ્વર જોડાયેલો છે તેનો એ, તો કા જ અને લનો એલ. અહીંયા પણ ફક્ત અ આવે છે, લ, બરાબર, એટલે લ એ રીતે આપણે ખેંચતા નથી, એટલે ફક્ત એલ આવશે, એલની પાછળ એ લખાશે નહીં. તો કે એ જે એ એલ, તો કાજલ. પછીના નામ છે વિકાસ. તો અહીંયા જુઓ, વિકાસની અંદર તમને ડાબી બાજુ માત્રા જોવા મળશે, બરાબર, આ રીતે. તો તેને વ્યાકરણની ભાષામાં રસ્વ ઈ એટલે કે નાનો ઈ એ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ નામની અંદર રસ્વ ઈ આવતો હોય એટલે કે નાનો ઈ, હવે નાના ઈને તમે કઈ રીતે યાદ રાખશો? તો નામ જે છે તેની ડાબી બાજુ આ વળાંક હોય છે, જે માત્રા જે છે તેની વળાંક કઈ બાજુ હોય છે? ડાબી બાજુ. તો આવું કોઈ પણ નામ હોય, વિપુલ હોય, વિકાસ હોય, વિનય હોય, બરાબર, કોઈ પણ નામ, કિરણ હોય, તો જ્યારે પણ નામમાં રસ્વ ઈ આવતો હોય ત્યારે એવા નામોમાં શું કરીશું? તો અહીં નામ છે વિકાસ. તો વ જે છે અડધો વ તેનો આપણે મૂકીશું વી. રસ્વ ઈ છે તેનો થાય છે આઈ. રસ્વઈનું શું થાય છે અંગ્રેજીમાં? આઈ. તો રસ્વઈ જ્યારે પણ કોઈ નામમાં આવતું હોય તો આપણે એ રસ્વઈ જે માત્રા છે તેનો શું મૂકીશું? આઈ. તો વનો વી, રસ્વઈનો આઈ, વી. પછી કામાં ક અડધો છે ખોડો અને તેમાં કયો સ્વર મળેલો છે? આ. તો વી આઈ કે એ અને પછી છેલ્લે છે શરણાઈનો શ. તો શરણાઈના સ્વરનો સાથે એસ એચ, છેલ્લે એ આવશે નહીં. તો વી આઈ કે એ એસ એચ, વિકાસ, બરાબર. પછીનું નામ છે શીલા. હવે ઘણા મિત્રો કહે છે કે શીલામાં દીર્ઘઈ ના આવે. આપણે સમજવાનું છે, અત્યારે આપણે નામોને અંગ્રેજીમાં લખતા સમજીએ છીએ. તો અહીં શીલા જે નામ તમને દેખાય છે તેમાં દીર્ઘઈ છે, શરણાઈનો સ છે અને દીર્ઘઈ શી અને પછી લા. તો આગળ આપણે વિકાસમાં રસવઈ વાળું નામ જોઈએ. અહીંયા શીલા જે છે, શીલા, તો તે ત્યાં આગળ દીર્ઘઈ છે. તો શરણાઈના સનો આપણે હમણાં જ વાત કરી કે શરણાઈનો સ હોય તેનું અંગ્રેજી શું થાય છે? એસ એચ, બરાબર. અને દીર્ઘઈ જ્યારે આવે, કોઈ પણ નામમાં દીર્ઘઈ આવે એ જમણી બાજુ લખાય છે, એની માત્રા જમણી બાજુ હોય છે, બરાબર. એટલે જમણી બાજુ હોય તેને આપણે દીર્ઘઈ કહીશું. તો આ જે દીર્ઘઈ જે છે તેનું અંગ્રેજી થાય છે ડબલ ઈ, બરાબર, ડબલ ઈ. તો કોઈ પણ ગુજરાતી નામમાં દીર્ઘઈવાળી માત્રા હોય તો આપણે તેનું અંગ્રેજી કરીશું ડબલ ઈ. તો શીલા જે છે શરણાઈના સનો એસ એચ, જે દીર્ઘ ઈ છે તેનો થશે ડબલ ઈ, એટલે એસ એચ ડબલ ઈ એલ. હવે આ છે લામાં લ વત્તા આ છે, ખોડો લ છે અને આ સ્વર જોડાયેલો છે, તો લા, શીલા, બરાબર. તો એલ પછી આવશે એ. અહીં આપણે એ મૂકવો પડશે. હવે મિત્રો
આપણે અહીંયા લખવાના નિયમો એવા છે કે રસ્વઈ દીર્ઘઈનું એટલું બધું અંગ્રેજી જ્યારે કરતા હોય ત્યારે એટલું બધું ધ્યાન આપતા નથી. તો તમને ઘણી વખત શિલામાં SHI પણ જોવા મળશે અને SHEE પણ જોવા મળશે. તો એક આ સામાન્ય ભૂલ છે અને તે ક્ષમ્ય પણ છે, ચાલી પણ જાય છે. આ જે રસ્વઈ દીર્ઘઈની જે ભૂલો છે ગુજરાતી નામ અને અંગ્રેજીમાં કરવામાં, તો તેને એટલી બધી ગંભીરતાથી જોવામાં આવતી નથી. પણ જ્યારે તમે સમજો છો તો તમને પૂરેપૂરી ખબર હોવી જોઈએ. રસ્વ ઈ હોય તો આઈ આવશે અને દીર્ઘ ઈ હોય તો ડબલ ઈ આવશે. હવે તમે શ્યોર હોવા જોઈએ એ બાબતમાં. પછીનું નામ છે કુમાર. આપણે ઘણી વખત નામની પાછળ પણ કુમાર લખતા હોઈએ છીએ. તો કુમાર જે છે તેની અંદર તમે જુઓ તો રસ્વ ઉ છે. રસ્વ ઉ એટલે કે નાનો ઉ. જેમ રસ્વ ઈ આપણે ડાબી બાજુ પાડીએ છીએ એની માત્રા, એવી રીતે રસ્વ ઉની માત્રા પણ આપણે ડાબી બાજુ જે સાતડા જેવી સાતડો જે ગુજરાતીમાં હોય એ રીતે આપણે ડાબી બાજુ એ માત્રા એની લખતા હોઈએ છીએ. તો જ્યારે પણ આ રીતનું માત્રા છે રસ્વ ઉ ડાબી બાજુ હોય તો ત્યારે આ રસ્વ ઉનું અંગ્રેજી થાય છે યુ, એટલે કે આપણો સ્વર જે છે અંગ્રેજીનો યુ. તો કુમાર, તો કનો કે, રસ્વ ઉનો યુ, મનો એમ, પછી આ સ્વર છે કુમા એટલે આ સ્વર છે તો એ, અને ર જે છે તેની જોડે અ જોડાયેલો છે. પણ આગળ આપણે પહેલા નિયમમાં સમજીએ કે છેલ્લે એક જ અક્ષર આવતો હોય એટલે કે માત્રા ના જોડાયેલી હોય, ખાલી અસ્વર આવતો હોય તે અસ્વરનું અંગ્રેજી લખતા નથી. તો કુમારામાં KUMAR. પછીનું નામ છે પૂજા. તો પૂજા નામમાં તમે જુઓ દીર્ઘ ઉ છે એટલે કે મોટો ઉ છે. તો જ્યારે પણ કોઈ પણ ગુજરાતી નામમાં દીર્ઘ ઉ હોય એટલે કે મોટો ઉ હોય તો તેમાં દીર્ઘ ઉનું અંગ્રેજી થાય છે ડબલ ઓ. તો પનો થશે પી, દીર્ઘ ઉનો થશે ડબલ ઓ. તો POOJA બરાબર, POOJA, કારણ કે અહીંયા જા છે, જ વત્તા આ છે તો આનું અંગ્રેજી આપણે મૂકવાનું છે. તો POOJA પૂજા. હવે ઘણા મિત્રો કહે છે કે પૂજા તો PUJA પણ લખાય છે, તો તે ભૂલ છે. લખાય છે, ચાલે પણ છે, પણ તે શું છે? ભૂલ છે. આપણે એ યાદ રાખવાનું છે કે પૂજા જો દીર્ઘ ઉ હોય તો તમારે POOJA જ લખવું પડે. રસ્વ ઉ હોય તો PU ચાલે છે, બરાબર. પછીનું નામ છે કૃષ્ણ. તો આવા ઘણા નામ છે, કૃણાલ છે, કૃષ્ણ છે, બરાબર. તો આ જે કૃવાળા હોય તો આ કૃષ્ણ નામ છે, ભગવાનનું નામ છે, તમે જાણો છો. તો આવા કૃષ્ણ જેવા નામમાં કૃણાલ છે, કૃષ્ણ છે, કૃપા છે, બરાબર ને. તો આવા નામમાં જે નીચેનો જે રકાર છે તો એ રકારને આપણે રુકાર કહીશું. તેને શું કહેવાય? રુકાર. તો આ કૃષ્ણ જે છે કૃ, તો એમાં ક વ્યંજન છે અને રૂ સ્વર જોડાયેલો છે. કયો સ્વર? રૂ. આપણે અ આ એ ઓ પછીનો સ્વર આવે છે રૂ, ઋષિ મુનિનો રૂ. તો આ કૃમાં ક વ્યંજન છે અને રૂ સ્વર જોડાયેલો છે, બીજો કોઈ રકાર છે નહીં. એને રૂકાર કહીશું, બરાબર. અથવા તો રૂ સ્વર જ જોડાયેલો છે એવી રીતે પણ તમે યાદ રાખી શકો. તો તેમાં શું કરીશું? તો કનો કે અને રૂ જે સ્વર છે તેનું થાય છે આર્યુ. તો કનો કે પ્લસ કરીશું આર્યુ, કૃ, અને પછી ક્ષ, ષટકોણનો ક્ષ છે પણ અડધો છે, સ્વર જોડાયેલો નથી. તો SH અને અણનો N. તો કૃષ્ણનામાં KRUSHN, કૃષ્ણ. પછીનું નામ છે અર્જુન. તો અર્જુનમાં પહેલું જ જે છે તે છે અ છે, તો અનો આપણે મૂકીશું A. હવે ઉપર જુઓ, અર્જુનની અંદર રકાર છે ઉપર, જની ઉપર, તો અનો એ મૂકી દીધો. પણ જે ઉપર રકાર છે તેને વ્યાકરણની ભાષામાં રેફ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેફ. તો આ અર્જુન નામમાં અ છે તેનું તો એ મૂકી દઈશું આપણે. પણ ઉપર જે રકાર જે છે જેને વ્યાકરણની ભાષામાં ગુજરાતી વ્યાકરણમાં તેને રેફ કહેવામાં આવે છે, રકારને રેફ, ઉપરનો રેફ. તો આ રેફ જે છે તો આવા જે નામ હોય, બરાબર, કર્ણ છે, અર્જુન છે, તો ઉપર જ્યારે ચંદ્રાકાર, એને ચંદ્રાકાર પણ એ જે ચંદ્ર જેવો આકાર હોય છે એટલે એ રેફને ચંદ્રાકાર પણ કહેવામાં આવે છે વ્યાકરણની ભાષામાં. તો આ અર્જુન જે છે તો અનો એ મૂક્યો. ચંદ્રાકાર જે છે પહેલો બોલાય છે, તમે બોલશો એટલે તરત જ ખ્યાલ આવશે. ઉચ્ચાર ઉપર જ બધો આધાર છે. અર્જુન, અર્જુન, અર્જુન તમે બોલશો એટલે અ પછી તરત જ પહેલાં રનો અવાજ આવે છે, પછી જનો અવાજ આવે છે અને પછી રસ્વ ઉનો અવાજ આવતો હોય છે, અર્જુન. તો અનો એ મૂકી દેવાનો છે. પછી રકારનો આ જે રેફ છે તો રેફવાળા જે નામ છે તેમાં રકાર પહેલાં આવશે એટલે એ, અનો એ, પછી રેફનો આર એટલે રનો આર, પછી જનો જે, પછી રસ્વ ઉ છે એટલે યુ, અને પછી ન છે એટલે એન. તો અર્જુન, ARJUN. પછીનું નામ છે પ્રકાશ. તો આ પણ એક રકાર છે, બરાબર. પદચ્છેદ પણ તેને કહેવામાં આવે છે. કોઈક અક્ષર છે તેના નીચેના ભાગમાં રકાર હોય, બરાબર. અમારું ખુદનું નામ છે પ્રવીણ, બરાબર. એવી રીતે અહીંયા છે પ્રકાશ. તો પ્રકાશ છે, પ્રવીણ છે, બરાબર. આ રીતના ઘણા બધા તમે નામ જોયા છે કે જેમાં નીચે રકાર હોય.
તો પદચ્છેદ કહેવામાં આવે છે. રકાર પણ તમે એને કહી શકો, તેમાં પણ રનો જ અવાજ આવે છે. પરંતુ ચંદ્રાકારમાં એટલે કે રેફવાળો રકાર જે ચંદ્રકાર છે તે અને આ જે નીચેનો રકાર છે પદચ્છેદવાળો જે રકાર છે તેમાં ફરક છે. ઉપર જ્યારે રકાર હોય તો અંગ્રેજી લખતા હોય ત્યારે પહેલાં એ રકારનું અંગ્રેજી લખવાનું હોય અને પછી આવતા વ્યંજનનું પછી અંગ્રેજી લખવાનું હોય. જ્યારે અહીં પ્રકાશ જેવું નામ છે, અમારું ખુદનું નામ છે પ્રવીણ, તો આવા નામની અંદર તમારે જે પહેલાં જે મૂળ વ્યંજન છે તેનું અંગ્રેજી લખવાનું છે અને પછી તમારે રકારનું લખવાનું છે. તમે બોલશો એટલે તરત જ ખ્યાલ આવશે. પ્ર તો પથી શરૂઆત થાય છે અને પછી ર બોલાય છે. પ્રકાશ, બરાબર ને? તો પનો પહેલાં પી આવશે, રકારનો ર આવશે અને અ સ્વર છે તેનો અ આવશે. પ વત્તા ર વત્તા અ, પ્ર. પછી કામાં ક ખોડો છે અને પછી આ સ્વર જોડાયેલો છે તો કે, પછી એ અને છેલ્લે જે શરણાઈનો સ છે તેમાં એસએચ, તો PRAKASH, પ્રકાશ, બરાબર. તેવી જ રીતે પછીનું નામ છે અહીં તમે જુઓ કેશવ. તો કેશવમાં એક માત્ર છે, ઉપર એક માત્ર તમને દેખાય છે, કને એક માત્ર કે. તો કનો કે થશે, એક માત્ર તમે જાણો છો એ સ્વર જોડાયેલો છે. કયો સ્વર? એ. તો એ સ્વર જે છે તેનું અંગ્રેજી ઈ થાય છે. તો કે, કનો કે, એ જે સ્વર છે તેનું થશે ઈ. અને પછી આવશે શ, તેમાં પણ ખોડો શ શરણાઈનો અને અ સ્વર છે તો SH વત્તા એ અને વનો વી. એ મૂકીશું નહીં, એ તમારે યાદ રાખવાનું છે. છેલ્લે એ આવતો હોય તો તેનું અંગ્રેજી આપણે કરતા નથી. તો કેશવ, KESHAV. પછીનું નામ છે કૈલાસ. આ ખાસ યાદ રાખજો, આવા નામોમાં ઘણા મિત્રો ભૂલ કરતા હોય છે. તો અહીં કૈલાસ જે નામ છે તેમાં ઐ સ્વર છે, ખોડો ક આવશે, પછી સ્વર ક જોડાયેલો છે, ઐ સ્વર જોડાયેલો છે. તો કૈલાશ, બરાબર. ક વત્તા ઐ વત્તા લ વત્તા આ વત્તા શ વત્તા અ. તો કનો કે મૂકીશું, ઐ સ્વર જે છે તેનો એ આઈ મૂકીશું, લ જે છે તેનો એલ મૂકીશું, આ સ્વર છે લા એટલે આ સ્વરનો એ મૂકીશું અને જે શ જે છે તેનો એસએચ મૂકીશું. તો KAILASH. આ રીતે આખું નામ થશે કૈલાસ. પછી ઓ સ્વરવાળું નામ આપણે જોઈ લઈએ, ગોપાલ. તો ગોપાલમાં સરળ છે એકદમ, ગ છે અને તેને ઓ સ્વર લાગેલો છે. તો ગો, પ વત્તા આ પા અને લ વત્તા અ લ. તો ગનો જી, ઓનો ઓ, પનો પી, આનો એ અને લનો એલ. તો ગોપાલ, GOPAL, ગોપાલ, બરાબર. આ રીતે તમે નામ લખી શકો, કોઈ પણ નામ હોય. આપણે એક ઉદાહરણ માટે લીધું છે. પછીનું નામ છે ગૌરી. તો અહીં તમે જુઓ તો ગ છે વત્તા ઔ સ્વર લાગેલો છે, ઔ. તો ગ વત્તા ઔ, ગૌ, અને ર વત્તા દીર્ઘ ઈ. ખાસ યાદ રાખજો, દીર્ઘ ઈ છે. તો ગૌ, ગનો જી મૂકીશું, ઔ સ્વર છે તેનો થાય છે ઔ, ઔ. એ અનો એ અને ઉ બોલાય છે તેનો યુ. તો ઔ જ સ્વર છે તેનો અંગ્રેજી છે AU. તો ગનો જી, ઔનો AU, રનો આર અને દીર્ઘઈ છે, યાદ રાખજો દીર્ઘઈ છે. તો દીર્ઘઈ છે તો ડબલ ઈ આવશે. તો ગૌરી, તો GAUREE. પરંતુ ઘણા મિત્રો ગૌરીમાં GAURI લખતા હોય છે. તો તે ખોટું છે કે સાચું? આમ તો છે ખોટું, બરાબર. કારણ કે રસ્વઈ હોય તો જ તમે આઈ મૂકી શકો, દીર્ઘઈ હોય તો ડબલ ઈ લખવું પડે. પણ ગુજરાતમાં ચાલે છે, ચાલતું આવ્યું છે ને અત્યારે પણ ચાલે છે. અને તે માઇનર ભૂલ છે, એટલે કે એટલી બધી ક્ષમ્ય છે. ટૂંકમાં લખી શકે છે, બધા લખે છે, સાચું નથી, ખોટું જે છે પણ ચાલે છે, બરાબર. આપણે યાદ રાખીશું. તો ગૌરી, GAUR અને ડબલ ઈ. પછીનું નામ છે અંબા અને અંકુર. તો અહીં તમે જુઓ બંનેમાં અનુસ્વાર છે, બંને આપણે વારાફરથી લઈશું. પણ અંબામાં પણ અનુસ્વાર છે અને અંકુરમાં પણ અનુસ્વાર છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, જે ટ્રાન્સલેશન છે એટલે કે ગુજરાતી નામને તમે જે અંગ્રેજીમાં લખો છો આ સ્પેલિંગ, તો સૌથી મુખ્ય આધાર છે ઉચ્ચાર. ઉચ્ચાર આપણે પકડવાનો છે. પહેલાં નામ આપણે જોઈશું અંબા, બરાબર. તો અહીં અંબા લખેલું છે જે સ્વર. તમે જો સ્વરનો વિડીયો જોયો હોય, સ્વર ગુજરાતી સ્વર અને ગુજરાતી વ્યંજનનું અંગ્રેજી કેવી રીતે થાય તે વિડીયો જો તમે જોયો હોય તો ત્યાં સમજાવેલું છે. જો બોલાય પાછળ જો મ બોલાતો હોય તો મનો એમ લખીશું, બરાબર. એટલે અહીંયા અંબા છે તો AM, પછી બાનો જે છે BA. તો જે છે તેનું AM અને બા તો બનો બી અને આનો એ, એટલે AMBA, અંબા. હવે તેવી જ રીતે અને માથે મીંડું જ છે તેવું જ નામ આપણે પછી જોઈએ છીએ અંકુર. તો અંબામાં તમે જોયું કે બોલાય છે એટલે AM, પણ અંકુરમાં નથી બોલાતો, અંકુર ન બોલાય છે. શું બોલાય છે? ન. તો મ બોલાય તો AM અને ન બોલાય તો AN. અહીંયા નામ જુઓ તમે અંકુર, તો અન જે છે અને માથે મીંડું અન તેનું થશે AN.
અને પછી આવે છે કુ કે યુ, કારણ કે ક છે ખોડો અને ઉ સ્વર મળેલો છે, તો કે યુ અને રનો આર, તો ANKUR અંકુર. અને છેલ્લું નામ ખાસ યાદ રાખજો, ઘણા બધા નામ છે ગુજરાતીમાં આવા. અહીં એક નામ છે રાજેન્દ્ર. રાજેન્દ્ર, તો જ્યારે આવા નામ હોય, રાજેન્દ્ર, સુરેન્દ્ર, દેવેન્દ્ર, નરેન્દ્ર, ભૂપેન્દ્ર, ઘણા બધા નામ છે જેમાં પાછળ દ્ર આવતો હોય, બરાબર, મહેન્દ્ર, ધર્મેન્દ્ર, તો એવા નામ કે જેની પાછળ દ્ર લાગતો હોય. તો જો તમે ગુજરાતી વ્યાકરણનો સારો અભ્યાસ કરેલો હોય, બરાબર, અથવા તો જો તમે સંધિ જોડો, સંધિ છોડો, આવા વ્યાકરણના નિયમો તમે સારી રીતે સમજ્યા હોય તો તમને ખબર જ હશે. અહીં જે રાજેન્દ્ર નામ જે છે તે બે નામ જોડાઈને બનેલું છે, બરાબર, ત્યાં સંધિ જોડાય છે, રાજ વત્તા ઇન્દ્ર, રાજ વત્તા ઇન્દ્ર, તો રાજેન્દ્ર. તો આવા જે નામ આવે છે રાજેન્દ્ર, સુરેન્દ્ર, દેવેન્દ્ર, ભૂપેન્દ્ર, તો ભૂપ વત્તા ઇન્દ્ર, દેવ વત્તા ઇન્દ્ર, તો આ જે બધા નામ છે તેમાં ઇન્દ્ર શબ્દ જોડાયેલો છે, દેવોના રાજા ઇન્દ્ર, બરાબર. તો આ જે નામ છે બે નામ જોડાય છે, માનો કે દેવેન્દ્ર છે તો દેવ વત્તા ઇન્દ્ર, તો દેવેન્દ્ર. તો આ રીતે બે નામ જોડાઈને બનેલા હોય છે. અને ઇન્દ્ર નામ તમે જાણો છો તે સંસ્કૃત નામ છે, તો સંસ્કૃત નામ છે દ્ર. તો જ્યારે પણ કોઈ પણ ગુજરાતી નામમાં પાછળ દ્ર આવતો હોય તો ત્યારે તમારે આ દ્રનું NDRA લખી દેવાનું છે. અહીં નામ છે રાજેન્દ્ર, તો રામાં ર વત્તા આ, આર વત્તા એ, જે જ વત્તા એ એટલે ઈ, તો જે વત્તા ઈ. જ્યારે દ્ર આવે એટલે NDRA લખી દેવાનું છે. કેમ? તો તે સંસ્કૃત નામો પરથી ઉતરેલા નામો છે, ઇન્દ્ર પાછળ આવે છે, અને જે દ્ર જે છે તેને તમારે NDRA લખવું પડે. જો તમે NDR સુધી જ લખો છો તો અંગ્રેજીમાં કોઈક ઉચ્ચાર કરશે તો તેને ડ્ર પણ વાંચી શકે, ન અડધો અને ડમરૂનો ડ અને નીચે રકાર, તો ડ્ર, બરાબર. નરેન્દ્રની જગ્યાએ પછી નરેન્દ્ર પણ વાંચી શકે. તે એટલા માટે સંસ્કૃત જે નામ પરથી ઉતરેલા નામો છે, આવા ઇન્દ્ર પાછળ આવતું હોય તેવા રાજેન્દ્ર, ભૂપેન્દ્ર, સુરેન્દ્ર, દેવેન્દ્ર, તો આવું નામ કોઈ પણ નામ હોય દ્રવાળું, પાછળ દ્ર એ રીતે આવતું હોય, તેને તમે તોડશો એટલે ખબર પડી છે ન છે, દ છે, ર છે અને અ છે, બરાબર ને. પણ અહીં તમારે એ મૂકવાનો છે, કારણ કે તે સંસ્કૃત નામ પરથી ઉતરેલા નામ છે. જો એ નથી મૂકતા તો તે અધૂરું લાગે છે અને ડ્ર તેવો તેનો ઉચ્ચાર થતો હોય છે. એટલે આવું કોઈ પણ નામ હોય, રાજેન્દ્ર, સુરેન્દ્ર, દેવેન્દ્ર, તો અહીં નામ છે આપણું ઉદાહરણ તરીકે રાજેન્દ્ર, તો ર વત્તા આ એટલે RA, જ વત્તા એ એટલે JE, અને દ્ર જ્યારે પણ આવે ત્યારે NDRA, તો RAJENDRA, રાજેન્દ્ર. આવી રીતે સુરેન્દ્ર, ભૂપેન્દ્ર, દેવેન્દ્ર, કોઈ પણ નામ, યોગેન્દ્ર, બરાબર, આ બધા જે નામ છે તેમાં તમારે દ્ર જે છે તેનું NDRA મૂકી દેવાનું છે. તો અહીં આપણે આ જે નામો છે અલ્પા, અજય, કાજલ, વિકાસ, આ રીતના જે તમને અહીં 10, 12, 14 જે નામ તમને સમજાવ્યા, તો આ નામોમાં પ્રયત્ન કર્યો છે કે બધા જ જે નિયમો છે તે આવરી લેવામાં આવ્યા હોય. ઉપરનો રકાર, નીચેનો રકાર, રેફવાળા જે નામ છે, રૂવાળા જે નામ છે, અડધા અક્ષરવાળા નામ છે, ટૂંકમાં બધા જ નિયમો આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે હવે પછી તમે ક્યારેય પણ ગુજરાતી નામને અંગ્રેજીમાં લખશો તો ભૂલ કરશો નહીં. તમારું આધાર કાર્ડ સુધારી લેજો, અને તમારા બાળકોનું બનાવવાનું હોય તો પણ અત્યારથી એ કાળજી રાખજો. તમે વિદ્યાર્થી છો તો અત્યારથી જ જોઈ લેજો કે તમારા આધાર કાર્ડમાં ખોટું નામ તો નથી લખાયેલું ને, પછી જે કચેરીઓના ધક્કા ખાવા પડે એના કરતાં આ વિડીયો જોયો છો તમે, હવે તમે સમજી ગયા છો, બરાબર. રસ્વઈ દીર્ઘઈ, રસ્વઉ દીર્ઘઉ, એક માત્ર, બે માત્ર, આ જ નિયમો તમે સમજ્યા છો. ખેલ જ સ્વર અને વ્યંજનનો છે, તે આ ખેલ જો તમે સમજી ગયા છો તો હવે તમે ક્યારેય ભૂલ કરવાના નથી. તો હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે, આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, બીજા મિત્રો સુધી પહોંચી જાય એટલા માટે એને શેર કરી દો, અને આવા જ રસપ્રદ વિડીયો જોતા રહેવા માટે મારી YouTube ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વિડીયોમાં.